In the last two lecture, we have seen the NAND gate as universal gate. Now we see the NOR gate as universal gate. NOR gate નો યુઝ કરીને આપણે NOR ને આપણે યુનિવર્સલ ગેટ તરીકે પ્રૂવ કરવાનું છે. યુનિવર્સલ ગેટ એટલે શું થાય? તો કે NOR ગેટ નો યુઝ કરીને બાકીના બધા ગેટ આપણે બનાવી શકશું. કેટલા ગેટ છે? AND, OR, NOT, NOR, XOR અને XNOR. બાકીના 6 ગેટ આપણે NOR થી બનાવી શકીએ. જો બનાવી શકશું તો એને NOR ગેટને શું કહેશું? યુનિવર્સલ ગેટ. આજે આપણે કમ્પ્લીટ પૂરું નહીં કરી શકીએ એટલા માટે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. આજે પાર્ટ 1 જોશું અને હવે પછીનો નેક્સ્ટ લેક્ચર મંડે આવશે ત્યારે પાર્ટ 2 જોશું. ઓકે, સો NOR એઝ આપણે કાલે આના પછી આના પહેલાના બે લેક્ચર NAND એઝ યુનિવર્સલ પ્રૂવ કર્યું. સેમ વે વી વિલ નાઉ પ્રૂવ NOR એઝ યુનિવર્સલ ગેટ. સો okay, so first we start NOR gate as universal gate. Now before starting, first we see the NOR gate. This is the symbol of NOR gate. This is the symbol of NOR gate. See, it is just like OR, but difference શું છે? અહીંયા શું મૂકી દીધું? આગળ સર્કલ મૂકી દીધું એટલે આપણે NOR gate બની ગયો. NOR gate નું એક્સપ્રેશન શું છે? તો કે પહેલા OR gate નું એક્સપ્રેશન લખો, that is A or B અને એનું કોમ્પ્લિમેન્ટ A or B કરો અને એનું કોમ્પ્લિમેન્ટ કરો એટલે શું બની ગયું તમારું? NOR gate. આ જો બાજુમાં અમે લખેલું છે OR gate નું એક્સપ્રેશન છે A or B. આપણે આ NOR છે એટલા માટે આખા ઉપર શું આવશે? 12 આવશે. ઓકે, હવે ટ્રુથ ટેબલ, NOR ગેટ નું ટ્રુથ ટેબલ શું કહે છે કે OR ગેટ હોય એનું કોમ્પ્લિમેન્ટ. તો OR ગેટમાં 1 ક્યારે આવે? તો કે બે માંથી કોઈ બી એક ઇનપુટ 1 હોય. એક આપણી પાસે A છે અને બીજો આપણી પાસે B છે. એક A છે અને બીજો B છે. એક A છે, એક A છે અને બીજો B છે. તો બે માંથી કોઈ બી એક 1 હોય તો આઉટપુટ OR ગેટમાં 1 આવે. બે માંથી એક 1 હોય તો OR ગેટમાં 1 આવે. તો NOR ગેટ નો આઉટપુટ શું કહે છે કે OR હોય એનું કોમ્પ્લિમેન્ટ. તો OR ગેટમાં 0 છે તો 0 નું 1, 1 નું 0, 1 નું 0, 1 નું 0. સો ધીસ ઇઝ ધ ટ્રુથ ટેબલ ઓફ NOR ગેટ. સી અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમને OR ગેટ નું ટ્રુથ ટેબલ આવડતું હોય તો NOR ગેટ નું ટ્રુથ ટેબલ આવડશે. બરાબર છે? તો તમને OR ગેટ નું ટ્રુથ ટેબલ આવડતું હોય કે બે માંથી એક 1 હોય તો આઉટપુટ 1 આવે. બે માંથી એક 1 હોય તો આઉટપુટ શું આવે? 1 આવે. તો OR ગેટમાં તમે જોઈ શકો છો અહીંથી ડાયરેક્ટ તમે અહીંયા જો, અહીંયા વચ્ચે ન જોતા આ NOR ગેટનું છે. તમે OR ગેટનું જો, OR ગેટમાં શું કહે છે કે બે માંથી એક 1 હોય તો 1. તો અહીંયા બે માંથી એક 1 નથી તો 0 છે. અહીંયા એક 1 છે તો 1, 1 છે તો 1, બે 1 છે તો 1. હવે આ OR નું આવી ગયું, આનું કોમ્પ્લિમેન્ટ કરો એટલે તમને શું મળે? NOR ગેટ નું ટ્રુથ ટેબલ. 0 નું 1, 1 નું 0, 1 નું 0, 1 નું 0. આને આપણે શોર્ટમાં યાદ રાખવું કેમ યાદ રાખવાનું કે બે 0 હોય ત્યારે 1 અને બાકી બે માંથી એક 1 આવે અથવા બે 1 આવે તો 0. આપણે આમ યાદ રાખશું. ઓકે, સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. NOR ગેટ નું ટ્રુથ ટેબલ આવડતું હોય કે બે 0 હોય તો જ 1, બાકી 0. ઓકે ઓકે, જયદીપભાઈ. ચલો આપણે નેક્સ્ટ જોઈએ આપણે NOR ગેટ એઝ નોટ. હવે આપણે NOR ગેટ નો યુઝ કરી નોટ ગેટ બનાવીએ. તો જેમ NAND ગેટ નો યુઝ કરી નોટ ગેટ બનાવતા હતા સેમ એવી જ રીતે કે NAND ગેટમાં આપણે શું કરતા હતા કે બે ઇનપુટ ને શું કરતા હતા? શોર્ટ કરી દેતા હતા. બે ઇનપુટ ને આપણે શું કરી દેતા હતા? શોર્ટ કરી દેતા હતા. તો અહીંયા સેમ એ જ કરવાનું, બે ઇનપુટ ને શોર્ટ કરી દો, બે ઇનપુટ ને શોર્ટ કરી દો અને એક જ ઇનપુટ બનાવી નાખો. કેમ? તો કે નોટ ગેટ ની અંદર, નોટ ગેટ એવો ગેટ છે કે જેમાં એક જ ઇનપુટ હોય, એક કરતા વધારે ઇનપુટ નોટ ગેટમાં પોસિબલ છે નહીં. ઇન નોટ ગેટ મોર દેન 1 ઇનપુટ ઇઝ નોટ પોસિબલ. તો આપણે NOR ગેટ ની અંદર તો બે અથવા બે થી વધારે ઇનપુટ હોય તો શું કરવું? તો કે સિમ્પલ કે NOR ગેટમાં બે ઇનપુટ છે તો બે ઇનપુટ ને ભેગા કરી દે એટલે એક જ છેડો વધે અને એક છેડો છે એ તમારો ઇનપુટ, આ A અને આ તમારો Y. હવે આપણે એક્સપ્રેશન ડિરાઈવ કરીએ તો એક A છે, એક ઇનપુટ A છે અને બીજું ઇનપુટ એ શું છે? A જ છે. એક A છે અને બીજું ઇનપુટ એ જ છે. ઓકે, સેકન્ડ ઇનપુટ ઇઝ ઓલસો A. તો આનું એક્સપ્રેશન શું છે? Y ઇઝ ઇક્વલ ટુ A ઓર જો આવો સિમ્બોલ આવી રીતે હોય, A ને B અલગ અલગ હોય તો A ઓર B બાર આમ થાય. તો આપણા કેસમાં શું થશે? A ઓર બીજો ઇનપુટ A જ છે તો A ઓર A બાર આવું થશે. હવે A ઓર A શું થાય? મેં પહેલા કીધું હતું, A બે વાર A હોય એટલે શું આવે? A જ આવે. તો A ઓર A શું થશે? A અને 12 નો 12 એમને. તો Y ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? A બાર.
આ શેનું એક્સપ્રેશન છે? નોટ ગેટનું એક્સપ્રેશન છે, બરાબર છે. હવે ટ્રુથ ટેબલ બનાવીએ તો જો ઇનપુટ એ 0 હોય તો y 1 આવશે, કારણ કે એ 12 છે. y ઇઝ ઇક્વલ ટુ શું છે? એ 12 છે. એની વેલ્યુ 0 હોય તો 0 નું કોમ્પ્લિમેન્ટ 1 થાય. જો એની વેલ્યુ 1 મૂકો તો 1 નો 12 શું થાય? 0 થાય. તો આ ટ્રુથ ટેબલ શેનું આવ્યું? નોટ ગેટનું આવી ગયું. એનો મીનિંગ શું થયું કે નોર ગેટનો યુઝ કરીને આપણે નોટ ગેટ બનાવી નાખ્યો. ચલો અહીંયા સુધી સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ઓકે, શિવરાજ સિંહ. યસ, તો સમજાઈ ગયું કે નો સમજાણું છે શિવરાજ સિંહ? ઓકે, સો આપણે હવે નેક્સ્ટ ગેટ જોઈએ. નેક્સ્ટ ગેટ નોર ગેટ નો યુઝ કરીને આપણે શું બનાવવું છે? ઓર ગેટ બનાવવો છે. નોટ ગેટ નો યુઝ કરીને ઓર ગેટ બનાવવો છે. કઈ રીતે બનશે? તો કે નોર ગેટ અને ઓર ગેટ બેમાં બે અથવા બેથી વધારે ઇનપુટ હોય તો આ બે આ નોર ગેટ છે. ધીસ ઇઝ નોર ગેટ. આનો યુઝ કરીને ઓર ગેટ બનાવતો કેમ બનશે? તો આખી સર્કિટ છે એ ઓર ગેટની છે, બરાબર છે. આખી સર્કિટ ઓર ગેટની છે. જો તમે શું કર્યું આપણે? તો કે પેલા બેનું નોર કર્યું, પછી એના આઉટપુટને આપણે શું કર્યું? કોમ્પ્લિમેન્ટ. આ નોટ ગેટ બનાવ્યો યુઝિંગ નોટ ગેટનો યુઝ કરીને શું બનાવ્યો? સોરી, નોર ગેટનો યુઝ કરીને નોટ ગેટ બનાવ્યો. જો બે ઇનપુટ શું કરી દીધા છે? શોર્ટ કરી દીધા. બે ઇનપુટ શોર્ટ થઈ જાય એટલે શું બની જાય? નોટ ગેટ. આપણે હમણાં જ બનાવ્યો. જો તો બે ઇનપુટ શોર્ટ હોય એટલે આ કયો ગેટ બને? નોટ ગેટ બને, બરાબર. તો આપણે બસ એ જ કર્યું છે. બે ઇનપુટને શોર્ટ કરી દીધા છે એટલે આ નોટ ગેટ બન્યો. આ નોર છે અને આ નોર છે અને આ નોટ છે. જોઈએ આપણે હવે y1 નું એક્સપ્રેશન શું બને? y1 નું એક્સપ્રેશન શું બને? y1 નું એક્સપ્રેશન તો કે ઇનપુટમાં a છે, ઇનપુટમાં b છે. a ઓર b અને આખાનો બાર, કારણ કે નોર છે એટલે આખાનો બાર આવશે. જો ઓર હોય તો ખાલી a ઓર b જ આવે. જો ઓર હોય તો ખાલી a ઓર b જ આવે, બરાબર. પણ અહીંયા આખાનો બાર, અહીંયા કારણ કે નોર છે એટલા માટે બાર આવશે. તો y1 શું આવ્યું? a ઓર b આખાનો બાર. ઓકે, ચલો નેક્સ્ટ શું કે છે? y શું છે? તો કે y ની આ નોર ગેટ ની અંદર આ બીજા નંબરનો નોર ગેટ છે એની અંદર બે ઇનપુટ y1 છે, y1 છે, y1 છે. બોથ ઇનપુટ્સ આર y1. લેક્ચર ચાલુ હતું પછી આવો. બે ઇનપુટ શું છે? y1 y1. હવે y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y1 બાર, કારણ કે બે ઇનપુટ 1 છે એટલા માટે y1 પ્લસ y1 નોર છે એટલા માટે 12 લાગશે. તો y1 પ્લસ y1 બાર. y1 પ્લસ y1 ઓર y1 શું થશે? y1 બે વખત જો y1 હોય તો એક જ વાર y1 લાગે એટલે આ શું થાય? y1 બાર. y ઇઝ ઇક્વલ ટુ શું બને છે? y1 બાર. ઓકે, હવે આની અંદર y1 ની વેલ્યુ, અહીંયા y1 ની વેલ્યુ y1 શું છે? તો કે a ઓર b બાર. y1 શું છે? a ઓર b બાર. તો આ ઉપરનો બાર તો એઝ ઇટ ઇઝ રહેશે ને, y1 ની વેલ્યુ મૂકશે એટલે a ઓર b બાર થશે. આ બે બાર છે તે કેન્સલ થશે. તો આન્સર ઇઝ y ઇઝ ઇક્વલ ટુ a ઓર b. ક્લિયર? અહીંયા સુધી સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ઓકે, સો આ ઓર ગેટ આપણે સાબિત ઓર ગેટ પ્રૂવ કર્યું. નાવ હવે આપણે ટ્રુથ ટેબલ પ્રૂવ કરીએ. ટ્રુથ ટેબલ ઓર ગેટ જેવું લાવીએ. તો ટ્રુથ ટેબલમાં કેટલી એન્ટ્રી આવશે? તો કે એક તો બે ઇનપુટ છે એટલે 4 કોમ્બિનેશન હશે, a અને b, 0 0 0 અને 1 1 0 અને 1 1, બરાબર છે. અહીંયા સુધી ક્લિયર? હવે બીજું શું આવશે? તો કે એક આવશે y1 આવશે અને બીજું આવશે y આવશે. y1 એટલે શું છે? તો કે a નોર b, a ઓર b આખાનો બાર. અને y શું છે? તો કે y છે y1 નું કોમ્પ્લિમેન્ટ એટલે y1 નો બાર. આટલું આવશે. ઓકે, હવે આપણે સોલ્વ કરીએ. તો આ નોર છે. નોર ગેટમાં આપણે શું સમજ્યા હતા? કે બે ઇનપુટ 0 હોય, બે ઇનપુટ 0 ત્યારે જ 1, બાકી અને જો એકે વખત 1 આવે, આ ત્રણેય કેસમાં એક વાર તો 1 આવે જ છે, એક અથવા એક કરતા વધારે વાર. એટલા માટે ત્રણેયમાં શું આવશે? 0. જ્યારે આમાં બે 0 છે એટલા માટે આઉટપુટ શું આવશે? 1. તો આ થયું તમારું y1 થયું. ઓકે,
સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. અહીંયા સુધી સમજાઈ ગયું યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ઓકે, હવે y શું છે તો કે y1 નો બાર. y શું છે તો કે y1 નો બાર. તો આ y1 છે તો y1 નો બાર, તો 1 નું શું થશે 0, 0 નું શું થશે 1, 0 નું શું થશે 1, 0 નું શું થશે 1. સો ધીસ ઇઝ ધ ટ્રુથ ટેબલ ફોર ઓર ગેટ. આ શેના માટેનું ટ્રુથ ટેબલ છે? ઓર ગેટ માટેનું ટ્રુથ ટેબલ છે. શેના માટેનું ટ્રુથ ટેબલ છે? ઓર ગેટ માટેનું. ક્લિયર? તમને જો યાદ હોય તો સારું કહે, જો નો યાદ હોય તો તમે રિવાઇઝ કરી લેજો. ઓર ગેટના ટ્રુથ ટેબલ શું છે, એન્ડ ગેટનું શું છે, XOR નું છે. બધા ટ્રુથ ટેબલ તમને મોઢે આવડતા હોવા જોઈએ. ટ્રુથ ટેબલ તમને બધા એકદમ યાદ હોવા જોઈએ. ઓકે, ચલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. નેક્સ્ટ ઇઝ નોર ગેટ નો યુઝ કરીને આપણે શું બનાવીએ છીએ? એન્ડ ગેટ બનાવીએ છીએ. નોર નો યુઝ કરીને એન્ડ ગેટ. તો સર્કિટ જોઈએ. સર્કિટમાં શું છે તો કે પહેલા એ નું કોમ્પ્લિમેન્ટ કર્યું. આ નોટ ગેટ છે. નોર નો યુઝ કરીને નોટ ગેટ બનાવ્યો. આ એ બાર, આ બી બાર. પછી એ બેને નોર ગેટના ઇનપુટમાં આપી દીધું. પછી બેને મેં શેમાં આપ્યું? નોર ગેટના ઇનપુટમાં આપી દીધું. ઓકે, તો એક્સપ્રેશન શું બને છે? y ઇઝ ઇક્વલ ટુ એકનું ઇનપુટ છે એ બાર, બીજાનું ઇનપુટ છે બી બાર. તો એ બાર ઓર બી બાર આખાનો બાર, કારણ કે નોર ગેટ છે એટલે આખાનો બાર આવશે. હવે આ બાર દૂર કરો. ડી મોર્ગન્સ લો પ્રમાણે બાર દૂર કરો તો બાર કઈ રીતે દૂર થશે? તો કે પેલા આ બાર એ બાર ને લાગશે એટલે એ ડબલ બાર થશે, ઓર નું એન્ડિંગ થશે, પછી બી ડબલ બાર થશે. ડબલ બાર કેન્સલ થશે, ઇવન સંખ્યા છે એટલા માટે કેન્સલ થશે. તો આન્સર શું આવશે? એ બી. y ઇઝ ઇક્વલ ટુ ab. આ શેનું એક્સપ્રેશન છે? એન્ડ ગેટ નું એક્સપ્રેશન. શેનું એક્સપ્રેશન છે? એન્ડ ગેટ નું એક્સપ્રેશન છે. ચલો સમજાઈ ગયું હોય તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ઓકે, હવે આપણે ટ્રુથ ટેબલ ચેક કરીએ. સો now in truth table, see there are two inputs, એટલે ચાર કોમ્બિનેશન છે 0 0 0 1 1 0 and 1 1, 1 0 and 1 1. હવે ઓકે, અને ટ્રુથ ટેબલમાં એન્ટ્રી શેની આવશે તો કે એક તો એ બાર આવશે, બીજો બી બાર આવશે ને છેલ્લે વાય આવશે. તો એ બાર, બી બાર અને વાય. વાય એટલે શું છે તો આપણે અહીંયા વાય એટલે આ લખવાનું છે. આ છેલ્લું એક્સપ્રેશન નહીં લખવાનું, આ લખવાનું. વાય ઇઝ ઇક્વલ ટુ એ બાર ઓર બી બાર આખાનો બાર. ઓકે, નાઉ ચેક. એ એવી આ લખી જ નાખવાનું. હવે બધી વસ્તુ આપણે એક્સપ્રેશન પર. આ શું છે? એ બાર. એ બાર એટલે એનું કોમ્પ્લિમેન્ટ. તો અહીંયા એ શું છે? 0. તો 0 નું શું થાય? 1. શું છે? 0. 0 નું શું થાય? 1. શું છે? 1. તો 1 નું શું થાય? 0. શું છે? 1. તો 1 નું શું થાય? 0. નાઉ નેક્સ્ટ બી બાર. બી બાર કઈ રીતે લખશું તો કે બી શું છે? 0. તો 0 નું 1, 1 નું 0, 0 નું 1, 1 નું 0. ઓકે, નેક્સ્ટ વાય. વાય શું છે? એ બાર ઓરિંગ બી બાર આખાનો બાર. એટલે આ બે વચ્ચે નોરિંગ કરવાનું છે. નોરિંગ. નોર ગેટમાં આપણને આઉટપુટ 1 ક્યારે મળે તો કે બે ઇનપુટ 0 હોય તો. અહીંયા બે ઇનપુટ, એક ઇનપુટ 0, બે 1 છે એટલે આઉટપુટ 0. એક 1 આવ્યો એટલે 0. આમાંય પાછો એક 1 આવ્યો એટલે 0. અહીંયા જો બે ઇનપુટ 0 છે. શું આવે છે? 1. તો આ શેનું ટ્રુથ ટેબલ છે? એન્ડ ગેટનું. એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ યાદ કરો. શું એન્ડ ગેટમાં કે બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ શું આવે? 1. તો આ એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ તમને મળી ગયું. ચલો સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ઓકે, ચલો નાઉ નેક્સ્ટ ઇઝ નોર ગેટ નો યુઝ કરીને આપણે શું બનાવીએ છીએ? નોર ગેટ નો યુઝ કરીને આપણે બનાવીએ નેન્ડ ગેટ બનાવીએ. શું બનાવીએ? નેન્ડ ગેટ. હવે પેલા તો નેન્ડ ગેટ કઈ રીતે બને તો કે એન્ડ ગેટ વત્તા નોટ ગેટ. પેલા એન્ડ ગેટ બનાવવાનો અને એની આગળ નોટ ગેટ લગાડવાનો એટલે શું બને? નેન્ડ ગેટ બને. નેન્ડ ગેટ કેમ બને તો કે એન્ડ ગેટ વત્તા નોટ ગેટ. પેલા એન્ડ બનાવવાનો પછી એની આગળ નોટ લગાડવાનો એટલે શું બને? નેન્ડ ગેટ બને. તો આ તમારે નેન્ડ ગેટ. તો આપણે પેલા શું બનાવશું? એન્ડ ગેટ બનાવશું. તો અહીંયા સુધી જો આ શું છે? એન્ડ ગેટ. આપણે આની આગળની સ્લાઇડમાં જોયો. આ સેમ, આ જ વસ્તુ કોપી છે. ધેર ઇઝ નો ડિફરન્સ.
જોઈ શકો છો એનું કોમ્પ્લિમેન્ટ કર્યું, બી નું કોમ્પ્લિમેન્ટ કર્યું, એ બેયનું નોરિંગ કર્યું. અહીંયા તમને શું મળશે? આ એન્ડ ગેટ મળ્યો. અને આ કયો ગેટ છે? નોટ ગેટ. યુઝિંગ નોર ગેટ છે, નોર ગેટ. પણ નોર ગેટ નો યુઝ કરીને આપણે શું બનાવ્યું છે? નોટ ગેટ બનાવ્યું છે. એટલે આ એન્ડ ગેટ વત્તા નોટ ગેટ, એટલે આ ફાઇનલ તમને આ એન્ડમાં શું મળશે? તમને નેન્ડ મળશે. શું મળશે? નેન્ડ મળશે. ક્લિયર? અહીંયા સુધી સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, હવે આપણે એક્સપ્રેશન સોલ્વ કરીએ. તો આ એ બાર છે, આ બી બાર છે, આ બંનેનું અહીંયા નોરિંગ થાય છે. એટલે y1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એ બાર ઓરિંગ બી બાર આખાનું બાર. પેલા આને સોલ્વ કરી નાખીએ તો એનો ડબલ બાર ઓરિંગ નું એન્ડિંગ થશે. બી નો ડબલ બાર કેન્સલ, એટલે એ એન્ડિંગ બી આવું આવશે. નાઉ નેક્સ્ટ આ વાય શું છે? તો કે વાય શું છે? તો કે વાય ની અંદર અહીંયા y1 છે. તો y1 ઓરિંગ y1 એટલે y1 જ થશે. તો y ઇઝ ઇક્વલ ટુ y1 બાર. હવે y1 શું આવ્યું? તો કે y1 આવ્યું એ એન્ડિંગ બી. તો y1 ની વેલ્યુ મૂકી દો અહીંયા. તો આન્સર તમારો શું આવશે? y ઇઝ ઇક્વલ ટુ એ બી બાર. y ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એ બી બાર. તો આ શેનું એક્સપ્રેશન છે? આ નેન્ડ ગેટ નું એક્સપ્રેશન. શેનું એક્સપ્રેશન છે? નેન્ડ. જો એન્ડ નું એક્સપ્રેશન કે તો એ બી જ આવે. આપણે હમણાં પહેલા જ જોયું. એન્ડ નું એક્સપ્રેશનમાં ખાલી એ બી જ આવે, પણ નેન્ડ ના એક્સપ્રેશનમાં એ બી ની ઉપર શું આવે? બાર આવશે. ઓકે, ચલો સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, ચલો હવે આપણે ટ્રુથ ટેબલ બનાવીએ. ટ્રુથ ટેબલમાં કઈ કઈ એન્ટ્રી આવશે? તો 0 આવશે, બીજું 0 આવશે, મીન્સ એ અને બી આવશે. એ ઇનપુટ છે તો ઇનપુટ બે ઇનપુટ એટલે 4 કોમ્બિનેશન બનશે. 0 0 0 1 0 ને 1 1, 0 0 0 1 1 0 ને 1 1. ઓકે, બીજી કઈ એન્ટ્રી આવશે? તો બીજી એન્ટ્રી આવશે એ બાર ની આવશે, પછી બીજી બી બાર ની આવશે, ત્રીજી y1 ની આવશે. y1 નું એક્સપ્રેશન લખવાનું એ બાર પ્લસ બી બાર આખાનો બાર. આ જે લખ્યું હોય એ જ આપણે ટ્રુથ ટેબલમાં એન્ટ્રી મારવાની. y ઇઝ ઇક્વલ ટુ y1 બાર. આ જ એન્ટ્રી મારવાની. આ છેલ્લા એક્સપ્રેશનની એન્ટ્રી નહીં મારવાની. બરાબર? ટ્રુથ ટેબલમાં હંમેશા પેલી જ એન્ટ્રી મારવાની. આજે આપણે સર્કિટ ઉપરથી લખી હોય એ જ એન્ટ્રી ટ્રુથ ટેબલમાં મારવાની, બીજી એન્ટ્રી નહીં મારવાની. ઓકે, તો એ y1 ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ બી બાર આખાના બાર. y ઇઝ ઇક્વલ ટુ y1 બાર. જોઈએ આપણે પેલા શું જોશું? પેલા આપણે એ બાર મેળવવું પડશે, કારણ કે આપણી પાસે ખાલી આટલી જ વસ્તુ છે. ટ્રુથ ટેબલમાં આપણી પાસે બીજી કોઈ વસ્તુ છે બાકી બધી મેળવવાની છે. તો પેલા એ બાર 0 નું શું થશે? 1. 0 નું શું થશે? 1. 1 નું શું થશે? 0. 1 નું શું થશે? 0. હવે બી બાર, તો બી શું છે? 0, તો 0 નું 1. બી શું છે? 1, તો 1 નું 0. બી શું છે? 0, તો 0 નું 1. બી શું છે? 1, તો 1 નું 0. તો તમારી પાસે એ બાર અને બી બાર આવી ગયા. હવે y1 શું કહે છે? તો કે એ બાર અને બી બાર વચ્ચે નોરિંગ કરવાનું કે છે. નોરમાં શું હોય? તો કે બે ઇનપુટ 0 હોય તો જ 1, બાકી બે ઇનપુટ 0 હોય તો જ 1, બાકી બધા 0. તો અહીંયા જો બે ઇનપુટ 1 છે તો આઉટપુટ 0 આવશે. એક ઇનપુટ 1 આવ્યો એટલે આઉટપુટ 0 આવશે. વળી પાછો એક ઇનપુટ 1 આવ્યો એટલે આઉટપુટ 0 આવશે. બે 0 છે તો અહીંયા આઉટપુટ શું આવશે? 1. ઓકે, નેક્સ્ટ ઇઝ y ઇઝ ઇક્વલ ટુ શું છે? y હવે આપણી પાસે a બાર આવી ગયું, b બાર આવી ગયું, y1 આવી ગયું. હવે આપણે શું છે? y શું કહે છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ y1 નો બાર. બાર એટલે કોમ્પ્લિમેન્ટ. તો 0 નું 1, 0 નું 1, 0 નું 1 ને 1 નું 0. તો યાદ કરો નેન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ. નેન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ કેવું હોય કે બે 1 હોય ત્યારે જ 0, બાકી બધા કેસમાં 1. ઓકે, સો ધીસ ઇઝ ધ ટ્રુથ ટેબલ ઓફ નેન્ડ ગેટ. આપણે નેન્ડ ગેટ મળી જાય છે. બાય ધ નેન્ડ ગેટ આપણે એક્સપ્રેશન થી સાબિત કરી દીધું અને ટ્રુથ ટેબલ થી સાબિત કરી દીધું. બે રીતે આપણે પ્રૂવ કરીએ છીએ. ચલો સમજાઈ ગયું હોય તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ઓકે, શિવરાજસિંહ. ઓકે, ચલો હવે હું તમને થોડા ક્વેશ્ચન પૂછીશ. હવે આપણે થોડા ક્વેશ્ચનમાં આવશું. મારી પાસે, હું આ સ્ક્રીનમાં લખું છું, મારી પાસે એક ઇનપુટ છે. કેટલા ઇનપુટ છે? એક ઇનપુટ છે. તો કેટલા કોમ્બિનેશન બનશે? ટ્રુથ ટેબલમાં કેટલા કોમ્બિનેશન બને? મેસેજ બોક્સમાં ટાઈપ કરો. બે કોમ્બિનેશન બને. કઈ રીતે? 0 and 1. હા, કઈ રીતે?
કઈ રીતે બે કોમ્બિનેશન બને? 0 ને 1 બે બને બરાબર, પણ કઈ રીતે હું એમ પૂછું છું. અનમ્યુટ કરીને જવાબ આપો તો અનમ્યુટ કરીને આપી શકો છો. કઈ રીતે બને? સિમ્પલ લોજિક છે ભાઈ. આ ભાઈ આપણે 2⁻0 સોરી 2⁻1 શું આવશે? 2⁻1 2⁻1 કેટલા થાય? 2. એટલા માટે બે ઇનપુટ બને. ઓકે, યસ 2⁻2 આ યસ આ તમે ઓકે વાંધો નહીં, પણ આ જે સિમ્બોલ તમે ડ્રો કર્યું છે 2 × n નહીં આવે, 2⁻2 આવશે બરાબર. 2⁻2 હું તમને ટાઈપ કરી દઉં કઈ રીતે લખવાનું. 2⁻n જ્યાં n શું છે? નંબર ઓફ ઇનપુટ. ચલો હું તમને એમ કહું ઇનપુટ 2 છે, ઇનપુટ 2 છે તો કેટલા કોમ્બિનેશન આવશે? ઇનપુટ 2 છે તો કેટલા કોમ્બિનેશન આવશે? 4. યસ શિવરાજસિંહ 4. ચલો ઇનપુટ હું એમ કહું ઇનપુટ 3 છે તો ઇનપુટ 3 છે તો શું આવશે? હા શિવરાજસિંહ તમારો શું આન્સર છે? 9 કે 6? ત્રણેય ખોટા. બરાબર છે. સરખું જો શું લખ્યું છે અહીંયા? 2⁻3 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત કરો તો શું આન્સર આવે? 2 ની 3 ઘાત એલા 2 ની 3 ઘાત હા 8. 2 × 2 × 2 શું થાય? 8 થાય. બરાબર છે. ધ્યાન રાખો એટલે આવા ભગા નહીં વાળવાના હાવ. ચલો n = એમ કહું 4 છે તો કેટલા ઇનપુટ આવે? કેટલા કોમ્બિનેશન બને ટ્રુથ ટેબલમાં? n = 4 કહો તો કેટલા કોમ્બિનેશન બને? 16. બરાબર. 2 2⁴ 2 × 2 × 2 that is equal to 16. બરાબર છે. સેમ વે હું એમ કહું n = 7 ઇનપુટ છે તો કેટલા કોમ્બિનેશન આવે? 7 2�7 128 કેટલા કોમ્બિનેશન આવે? 2 ની 7 ઘાત 128 ટ્રુથ ટેબલમાં આટલી એન્ટ્રી આવે. તમે વિચાર કરો આપણે બે ઇનપુટ છે, ખાલી બે ઇનપુટ, બે ઇનપુટમાં 4 એન્ટ્રી છે 0 0 0 1 1 1 0 ને 1 1. જો 7 ઇનપુટ હોય તો 128 એન્ટ્રી આવે આવી, અને દરેકના આઉટપુટ કેલ્ક્યુલેટ કરવા પડે. સમજાય વસ્તુ આખી? સમજાય તો યસ ટાઈપ કરો, તો નો ટાઈપ કરો. ઓકે ચલો હવે હું તમને અહીંયા એક્સપ્રેશન આપું છું, એક્સપ્રેશન લખું છું. y = a or b c આટલું લખું છું. તો આમાં ઇનપુટ ક્યાં છે, આમાં ઇનપુટ શું થયું, આઉટપુટ શું થયું? ઇનપુટ શું થયું, આઉટપુટ શું થયું? ટાઈપ કરો. હા બરાબર. આમાં ઇનપુટ શું છે? ઇનપુટ છે a b અને c. આ ઇનપુટ છે. આ a + b ઇનપુટ નો કહેવાય. a + b ને શું કહેવાય? એક્સપ્રેશન કહેવાય. શું કહેવાય? એક્સપ્રેશન. ઇનપુટમાં શું થયું? a b અને c આ તમારા ઇનપુટ છે, અને આઉટપુટ શું થયું તમારું? y. તો ચલો મારે આ એક્સપ્રેશન માટે ટ્રુથ ટેબલ બનાવવું હોય આના માટે, તો કેટલા કોમ્બિનેશન બને? ના બીસી શોર્ટ નહીં હોય. બીસી આ શું છે? એન્ડિંગ છે. શું છે આ? એન્ડિંગ છે. બી અને સી નું એન્ડિંગ કરેલું છે. શું કરેલું છે?
એન્ડિંગ કરેલું છે. હા, શોર્ટ નથી. શોર્ટ કરેલું તો મેં ખાલી બી ઇન્ટુ બી લખ્યું હોય. જો શોર્ટ હોય ને તો બે ઇનપુટ એક જ હોય, શોર્ટ હોય તો. ઓકે, ધ્યાન રાખવાનું. જો અલગ વેરિયેબલ એટલે શોર્ટ ના હોય. જો શોર્ટ હોય તો બી ઇન્ટુ બી જ લખ્યું હોય મેં. ચલો ચલો, આમાં મારી પાસે આ મેં લખ્યું. હવે મારે આમાં ટ્રુથ ટેબલ બનાવવું છે, તો કેટલી એન્ટ્રી આવશે આમાં? 8. યસ, કારણ કે ઇનપુટ કેટલા છે? 3. A B C. બરાબર છે, 3 એન્ટ્રી આવશે, A B અને C. 2⁻³ એટલે કેટલી એન્ટ્રી આવશે? 8 એન્ટ્રી આવશે. ઓકે, અને આઉટપુટ કેટલા આવશે? આઉટપુટ 8 જ આવે, સિમ્પલ. હવે જો બીજું આ ટ્રુથ ટેબલ મારે બનાવવું હોય તો ચલો, ટ્રુથ ટેબલ બનાવ 8 એન્ટ્રી આવશે. ઓકે, ચલો કેટલી કોલમ આવે? એક A આવે, બીજું B આવે, ત્રીજું C આવે. ચલો હવે શું આવશે? પછી ડાયરેક્ટ Y આવી જશે. શું આવશે? જો આમાં કેમ મેં A B પછી A⁻, B⁻, Y1 Y1 લખ્યા છે ને, એવી રીતે આ એક્સપ્રેશનમાં શું આવશે હવે પછી? ટ્રુથ ટેબલમાં એક કોલમ A ની, એક કોલમ B ની, એક કોલમ C ની. હવે શું આવશે? ડાયરેક્ટ Y નહીં આવે ભાઈ. જો પેલા શું મેળવવું પડશે? આપણે BC મેળવવું પડશે. શું મેળવવું પડશે પેલા? ફર્સ્ટ વી હેવ ટુ ઓબ્ટેન BC, અને પછી આપણે Y મેળવશું. Y ઇઝ ઇક્વલ ટુ A ઓર BC. આ ધ્યાન રાખવાનું. આવા જેટલા ટર્મ હોય ભેગા એટલા આપણે અલગથી સેપરેટ મેળવવા પડે. સમજાય છે આ વસ્તુ? કોલમ આપણે ટ્રુથ ટેબલ આટલી એન્ટ્રી આવશે, A B C, પછી BC, અને પછી A+. આમાં જેમ કે જો અહીંયા જો આપણે A B હતું, પછી દરેક આપણે જો A⁻, B⁻ અલગ કર્યા, Y1 અલગ કર્યું, છેલ્લે Y મેળવ્યું. છેલ્લું આઉટપુટ આપણું આટલું જ છે, આ જ તે. પણ ઈ મેળવવા માટે આપણે વચ્ચેનાનો યુઝ કરવો પડે. અને આ ક્યાંથી આવે? તો અહીંથી. સિમિલરલી તમારે એ પાસે ABC છે, એમાંથી BC આવશે, અને પછી BC અને એનો યુઝ કરીને તમે શું મેળવી શકશો? Y. ઓકે, ચલો અહીંયા સુધી સમજાય ગયું? યસ ટાઈપ કરો, તો નો ટાઈપ કરો.